પડો લે પડો જોઈ હેડો છું કીજ્યા હી લ્યા તો લ્યા હા ચોકા જ્યાતા ચોય ની ગામમાં જતો ગામમાં આટલા અંધારામાં શું લ્યા જ્યાતા તમે ચોય ને તો ભેગો થાય જતો ભાઈ બનાવે હા તો ક્યાં ભાઈ બને ભેગા થાય છે અમે નતા હોય અત્યારે હું તમે ઘરે છો એટલે હું ભેગો થઈ હેડ દૂર રાખજો બધું આવી ઠંડી પડે રાતનું નીકળાય એટલે શર્ટ પહેરી હેડ છો ને એટલે નવું લાવ્યું સારું છે ને તે મસ્ત લાગે છે ને મસ્ત છે મસ્ત છે જબર ગરમ ગરમ છે ને ગરમ આખું આખા ગરમ હવા ક્યાંક તમારો કાઢે ને દેતો આવે એવું લાગે છે કોણ તમે અમાર કેવું છે જુઓ ખાલી તમારે માથું જબ્બર છો પણ આમ તો હું ઠર્યું લ્યા સાઈડમાં અરે ને આ ચેન છે ને એ તો ખબર છે ચેન તો મને ઓમ વાસીને રાખો એટલે ટાઈડવા જ ના આવતો સમજ્યા તમે એમ વાસી નાખો ઓમ એમ વાસીને રાખો ને ટાઈડવાનું કશું આવે ના તમે સમજ્યા હુહરો વાયરો હુહરો હુહરો ના આવે યાર સ્વેટર તો કમ્પ્લીટ છે તો હુહરો વાયરો આવતો હશે આવું હોય ને તો મજા આવે પહેરવાની લાગે કાપડ સી કેવું છે એટલે ગરમ છે તમે કેવા કા હેડર આવે હું સેતુરામાં વર રાખવા હેડ્યો તો એવું હુએ તમે બરાબર ભજન હું ભજન એમ જાતો હતો કોણ એટલે પીન તો ભજન મેં જાય હવે આપણે તો સાઈડમાં મેં સકા જઈ બેસે પડશે ભજન ભજન કોણ એના કરતા હાથી ઘરે હોઈ જાય બે બોલો ઉઠીને ટાઈટ ના 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 ટાઈટ ભજન સારું આમ ગીત ભજન વાપરો એવું સારું લાગે થોડું એટલે એ તો ભજન તો તમારે કઈ હાસી વાત છે હવે આટલી ઉંમરે ના પીવાય છોડી મેલો જો આ તો ખાલી અમુક ટાઈમ હોય શું શું પીવું દાળ શું ગમું જવું છું પણ તમે તો ઘણા દાડા તો એમ કરો છો ના ના આ તો એવું થઈ ગયું એટલે શું થઈ ગયું પૂરું હવે આજથી મોડે એમ કહો ભાઈબંધને વચન આલો આખા આજથી મોડીને દારૂ હું નહીં પીવું વચન શું હાલો કે દારૂ નહીં પીવું એનું વચન આલો ભૂડું જો આ જીતું બસ વળી નહીં પીવું કોદાડો હા ભાઈબંધ એમ ભૂલતા નહીં ને આ વચન પાછું યાદ રાખવું હાર વળતા તમારે ભજન એમ નહીં આવતા ના હું ખેતરમાં ઓટો મારીને પછી મોડો આવું એવું હવે હારો તો હું એ ભજનમાં શું શું કીધું હા તો કઈ ભજન બે હું ભજનમાં જ આવીશ હારું અને તે દાતા ને હું અહીંયા જ આવીશ પાછો હાર વળો પેલા કુલદીપભાઈ આ તો ભજન ચાલુ થઈ જાય આપણે તો મોડા હેડ્યા છે ભક્તો શું કહે છે આપણો આ તો મોડું થઈ ગયું ફટોફટ બાઈક કાઢવું પડશે નહીં સ્પીડ કરતો લાગે ચાલુ કરો બધું સ્પીડ કરવી પડશે ને ભક્તો કઈ કે આ મેન ભક્તો આવે નહીં એટલી ઉતવાળ ના હારી ચાલુ થાય કે હેડ ચાલુ થાય ને મોડું થઈ ગયું છે તો હકરે આપજો બાઈક એટલે હાકરા જ આજુ આપણી વાઈટ ખરાબ છે કેમ બાઈક બંધ થઈ જાય છે એટલે પણ તમે કેમ ઉતરી ગયા આ તો ઉતરવું જ પડે ને કિક મારો છો તમે હળું આપજો બાઈક બાઈક તો હળું જ છે હા આપણી બાઈક કઈ સારી વાત લાઈટ તો કરો બાઈક ને એટલે પણ અલે તારી હા લાઈટો તો થાતી જ નહીં આ બાઈક ને તારી તમાર પર ફોન છે ફોન તો થોડીક આગળ લાઈટ મારો આપણે અજવાળ હેડે જ આવા ફોન છે એટલું સારું કર્યું પણ આગળ મોટું કોઈક સાધન ગાડી કોઈ ગાવડો બેઠો છે દેખાશે નહીં પાવ એટલું કોઈ નાખો બા પડે તું ચાલ્યા તું પડે મારો પગ ભાઈ જો ખબર નહીં પડતી જે મોણસ મારી નાખશો તમે લે હે ભૂલ નહીં થાય શું ભૂલ નહીં થાય બાઈક નો કોઈ નહીં પગ તો ભાજો પડો બાઈક નો કોઈ શું નહીં બાઈક ને લે બાઈક નીચો માં ફાડત આ બાઈક નીચો માં ફાડે માં ફાડે આ તો મારો જીવ છે આ લાઈટ ફાળ ખરાય પર લાઈટ તો આ તો મારો જીવ છે અડતા નહીં તમે યાર જીવ તારો જીવ છે અરે તારો જીવ મરી જાય કે કરતો હા તો હેડ તમે લે હજી રાત તો બાઈક લઈ તો હેડ લાઈટ આવી જાવ થોડા કિલે મેં લાઈટ બંધ કરી તો ફોન ની મી ભાજો એય એટલે મરી જાય આવ્યું ના તો મેલું હમણે એક કમણી
અલ્યા પણ માર ખાય લે ની ખાય હું ખાય તમારે મારતો ને ખાય એ બોડા લે એ ચાટા મારા લ્યા જાઉં આજ લે એ અરે દારૂ ની છે ને રાજુ પીયો લે પડી ના ગોટ એ અલ્યા આ તો દારૂ છે ના મેલું અલ્યા પણ એ અલ્યા આ તો દારૂ છે ને એની સાપ ખરાબ છે આખા ગોંડો અલ્યા ખંજ ઉડી ગયો છે તો રવાજો કે પણ તમે ખંજ ઉડી ગયો છે એ રવાજ લે મન માર્યો છે ને તો નહીં માર્યો એ અલ્યા પણ રવાજો કે મન માર્યો મિલ્યા આ તો એક જ ભારી છે દારૂ જો છે એ દારૂ જો છે ખબર સોરી સોરી કે દારૂ ડિયો કોક થઈ જાય તો આપણા ઉપર આવશે બધું તો હેડે ઉભા રહો કામ તો લે એક મિનિટ હવે આપણે લડવાનું બંધ કરો અલ્યા પણ બાર મારી વાતો પડતો ગાળું દબાવે લે બાઈક મને સોડી ચમ હે એટલે તું વસ મારે લાઈટ વગર એમ ના ખાય મને બાઈક સોડી ચમ તમે ફોનની બત્તી હતી હો નહીં દારૂ છોડું બાસ મારે છે એટલે હું ચારનો કુરો લે દારૂડી છે રવાજો તમે રવાજો લે દારૂ ની તો જપ કરો જેવી સોડા છે પગ ભાઈ જ ના શું કરે હડો દવાખાને ચૂપ ચૂપ હડો હડો ઉભા એ મને ભજન જાય હો તમે નહીં રાશો મને એમ નહીં કહેતો એટલે કમ્પ્લીટ હેડો છે ને હારે લે પગ તો મારો ભાજો છે આ બાઈક તમને તોડી નાખ્યું બાપા બાઈક ને કોઈ નહીં કેવાનું તમારે ચમ કહી દઉં તમને એનો જીવ છે તો હું કોણ છું હું જીવ નહીં દારૂડી છે તું લે દારૂ તું લે દારૂડી છે પેલા ખંડેલ નું ખંડેલું તો ભારો ભારો હું મારા ઢુલાટી દાડા પાવ દારૂ પીને કરતા ઢુલાટી એ પાછા તો ભારો મારો હોય તાર ભાઈ ફોન કરે એમ ને એટલે ગમે તે ફોન કરો આપણે શું વખતે આપણો હે ભજન માં દાદા આખો ભજન બગાડે અમારા પગ તો ટકતો નહીં બાપ હવે પેલા આપણો ભક્તુ શું કહે છે કે મેન ભક્ત ચમ ના જાય હવે શું કહેવાનું આપણે બલુભા મોડા થઈ ગયું તમારે આપણે એક મિનિટ મારે બંધ તો હાથે ઉતરી જો લાગે હો હેલો હવે ભાઈ ચલે તું ઓય હું આપણે પેલા રસ્તા આપણે વાઈટમાં આપણે હું ગામમાં જઈને આવતો હતો ને, એટલે આપણે પેલા બલાઈ એને મને બાઇક છોડ્યું મારે પગ પાજે પર હોય એને હોય તો તરત ને તરત આપણા વાઈટમાં આવે બીજું કશું નહીં નકમો એને મને બધાને મારી મારી તોડી નાખી બીજું કશું નહીં હોય તરત ને તરત આવો મેં શું કીધું એટલે તારી એન ભાઈ બોલાય આપણે શું કરશે હવે પણ આપણે શું ઓક્સી છો બીવો છો હા હું ફોન લઈ લઉં એટલે પણ યાર બરાબર ભાઈ હું ફોન લઈ લઉં યાર ભાઈ તરત ખતરનાક છે ને તરત આવો એટલે હોકેરો ખતરનાક હોકરે 52 માં એ રાજી તું લે પેલો માઈ નાખશો પેલો તરત આવો દારૂ પીધેલો છે ખબર નહીં પડતી તને પણ જો પકડા ગળથી દો ઈ યાર કોઈ ભોન ના હોય કોઈ દારૂ મારે ફોન નહીં પાછો તરત ને તરત તું જે પીના છે હવે તો જે આપણે તઈને લાગે એમ નહીં પાછા 2 મિનિટ ઉભા રહો મારે અલ્યા ભાઈ આપણે કેમ બીક લાગે છે પોલીસને ફોન કરો અલા આયો ખાલી 2 મિનિટમાં આવ્યો હો તું એને રે હું આવરો છું આ તરત પહોંચવા મને હાથ તો ચેક ને શું હતું લે પણ હા એને આવરો હું હો શું હતું એ આયો ભરો 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 પેલો ભરો ભરો હું બહુ તમને વાત તમે માઈ નાખશે તમે લે માઈ નાખશે આ બાપ રે તું થાકી જો ભાજો કરો લે ભાજો કરો ભાજો મને ઉતરતો ને ઉતરતો જબ્બર મન માર્યો મારા ઈ જૂઠું બોલે છે તમને ખબર છે કેનો એરિયો છે આર્યો કેનો એરિયો છે કેનો એરિયો છે ભાઈ તો ખબર છે તમારો તો મારા ભાઈ પણ માથું પાડ્યો મને મારે અરે મોટો છે ને મારો
ઓલા મગની મહિના હો તો કયા એરિયામાં આવ્યો છે કોઈ નથી બોતા આ કેનો એરિયો છે તમારો એરિયો તમારો ભાઈજો કેનો એરિયો છે પૂછો ને રાત ચમ પાડે તમે ઓય ભાઈજો એરિયો છે બેસ બેસ ઓય બેસ બેસ અબે હો ભાઈજો તો ભાઈજો ઓય બેરો આ કેનો એરિયો ખબર છે શું નામ છે મારું તમને ખબર હતી ને હું નતો કહેતો લે શું નથી ખબર ઓલો ભાઈ ખતરનાક છે લે કોઈનો દારૂ પીને આવતા હતા દારૂ પીને તો મારી નાખવાનો અમે ને મારે એની મારે અમન આ એરિયામાં ગમે તે દારૂ પીને આવશે મારો ભાઈ છે હા એની અમન મારે ને તમે અમન મારે મારો તો ખરીદ દો તો ભાઈ નાશો તો ભાઈ જો એ વતાવજી તો નાહી દીધો પેલા દોત ભાઈ નાશું લે તો ભાઈ બેસ માર ભાઈ દોત ભાઈ નાશો લે બેસ માર ભાઈ દોત તે હું તો ખાવ બેસ ભાઈ જા હા બેઠા બેઠા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ બસ અમે તમારા પગે પગે પડો લે પકડો પડો આ સંપલ પકડો મારું સંપલ પકડ લે માથે મેલો ના પકડવાનું માથે એમાં મેલો માથે મેલો પકડું બાપુ લ્યો બસ લ્યો સંપલ પકડ મારા મોટા બહેનો પહેલો એ તું પકડ ભૂલ થઈ ગઈ લ્યો માથે મેલ તારે માથે મેલ લ્યો બલાજી બલાજી તું લે માથે મેલ આ તો બ્રો આ તો એને ભાઈ બાજી છો આ ગરમી કરારો છે ગમે તો થાશે શું વાતું કરો છે કોઈ નહીં અમે બે ત્રણ વાત હતી તો બાઈક કોના કેમ છો? ચોરી મને અમે તો આ ગામના છો તો છો ભજનમાં બીજી પાર્ટી રહો અને ચોરી કરવા આવ્યા છો ના ના ભજન અંગાર હતા અમે તો ભગત છો ભગત છો કે ભજનમાં છો બાલુભા ભગત નું નામ હમણાં ઈ રહ્યા અમે તો ભગત હોય તો હાથ ના ઉપાડે કોઈને ડાયરેક્ટ કોઈ એમ ખબર નહીં પડતી પણ તો તમે પણ એમ તમે હોવે આ એટલે તમે આ તો વગડવાનું હોય હવે ભૂલ થઈ ગઈ બાબુ અમારી ભૂલ થઈ ગઈ પણ અમે હવે જાજો તમે મારો નશો ઉતારી નાખો ખબર નહીં પડતી અમારી વેટિંગ કરી રહી ભજનમાં હવે જવા નહીં જો હવે આ ભાઈ તો આવતા ના આવતા સોડા વાળી જ કરી છે આ જો તમારા અમાર ભાઈઓ તો ભજનના ફોન આવે રહી લે શું લે કાપ કાપ બોલે કોકને ફોન તો કરો એટલે પેલા આપણે વિક્રમજી ભગત ને ફોન કરો તો પેલા ભગત રહી ફોન કરો કેમની ભગતિયા? આપણે પેલા વિક્રમજી ભગત ને મોટા ભગત હોય ઈ ફોન કરતા બોલો હોય એમ તો હું ઓળખું છું એમ તો બોલાવો હોય ને આપણે ભજનમાં જવાનું છે પાછું બોલો આ તો બધાને ધોઈ નાખો જ તો હવે બધાને સાફ કરવા છે હલો હા વિક્રમજી ભગત બોલ્યા દારૂડિયા છે આ શું ઓળખતા છે હાજી વાત છો તમે કેટલા હો હે કોઈ નહીં કરો હો ને તો ફટોફટ આપણે વાટીમાં આવજો ના ના ગાવડા નહીં આયા ના એક જણો દારૂડિયો તો છે ને એમાં માથા કુડસી છે ને મમન માર્યા ઈ. એટલે કહું તમે ફટફટ આવો હો એ હાર વળો શું કીધું આવી રહી તરત ઉભે. તરત આવજો કીધું તરત તો આવો આવતા ભલે આવે વિક્રમજી ભગત આવે ગમે એ આવે તમે જેઠા જાડો જો નહીં આવતો અંકુર વોક તો હોય નો હતો પણ બાય પગ ભાજો રે દવાખાનું કોણ હાલ છે મારો તો જ ભાઈ ગયો હે આ ચાવી આ તો ચાવી પગ લો, ચાવી નહીં મળે હાલ. આ પગ ભાઈ ના છે દવાખાનું કોણ હાલ છે હું એમ કહું છું. પગ ભાઈ દવાખાને પાઈ લેવા છે બધું પાઈ લેવા લેવા છે. છે અત્યારે બાઈક લઈને નીકળે ને ગાડી વગર બાઈક લઈને નીકળે ફોર્મું ના બોલતા બા મારથી દવાખાને લેવા ને દારૂના પૈસા લેવા છે મારે કમાઈ જાય પેલા તો બોલી મત તું કરે હું મોય નો અમે દવા કઈ નાખ ભગત છે ને આ ભગત છે ને આ ભગતાને કઈ નાખો એને અમે મારે પેલા ઠેલીના કમાઈ જાય રા થેલીના 500 રૂપિયા લેવા ને દારૂ દવાખાના 1000 રૂપિયા લેવા શું વાતો કરો કે ભાઈ લેવા પડશે અમે વાજી તો મને કોઈ નહીં કે ખરે ખાલી નાટક કરતું નાટક કર ખાલી નાટક કર પણ મને ખબર ના પડે હવે રાતનું બાઈક લઈને નીકળે હાઈટા વગર નું પછી બહુ બગાડી છે ને વધારે બાજુ બહુ બાજુ છે પૂછો બહુ બાજુ છે બહુ બેસ કશું વાજુ નહીં કશું ખેલ કરી લે ખેલ પેલા વિક્રમજી ભગત આવી રહ્યા છે ખાલી ઘડી ગુબારો આપણે અરે નકા તમારા મને વાજુ હેડો વિક્રમજી ભજન ભજન તો આબુ છે મારું ભરત મારું હલો હા હેડો હું એવું છે એમ એ કોઈ શું બીના બની છે આવી પણ કહો તો ખરી પણ તમે વાત એવી કરો છો મારું કે તમે તાત્કાલિક આવો મારું કોક તો એમ કે તમે વાત તો મને ઉઘાડતો પાડો તો મને ખબર પડે એમ હા તો હેડો મેં આવવાના છે બરોબર હોય તો હું શું કહું શું કોનો ફોન આવ્યો ફોન લ્યા મારું આ થોડુંક જવું પડે એમ છે તો શું હજુ પછી જા આપણે હા હળો પેલું એમ કરો હજુ પછી જા હોય શું શું ઘટના ઘટી છે ડખો બખો નહીં શું ડખો મારો ડખો થાય કોઈ નક્કી નહીં અત્યારે તો મારો સમય એવો છે એમ દારૂડિયા
ના ફૂલસાજી ભાઈ ફૂલસાજી ભાઈ ફૂલસાજી લાલભાઈ મારા ભાઈને વગાડ્યું છે બાઈક આ ચાના ભાઈનો દોતો પાડે પર ઓનો કાકે છે ર્યા દોત ઓનું પડી છે દોત ઉવે વન પાડે પર થાપ છોડી એવી સોરી છે હા પગે ભાઈ ગયો માં ઉપર તો જ નહીં સાહેબ તમે ચેક કરજો ભાઈ ગયો તમને ખબર પડી જાય એમ ખબર ના પડે આ દુખાય હાલવું પડશે દુખાય છે આ ડ્રાઈવર કોણ હતું અમે ડ્રાઈવર મેં બહુ માર્યો છે તો ભલે આલીને દવાખાનું મારી મેં મારે તો ભલે મારે કુદાતો તે તારી મિસ્ટેક શું હતી માર મિસ્ટેક કોઈ નથી બાઈક લાઈટ સોરી છે નથી દારૂ પીને અને અરે દારૂ દારૂ પીને નામ પાડે છે ને ભક્તિમ છે કે ભજન મજા એમ કે છે દારૂ પીને ફગતા ફગતા આવતા તા અને આ ચીડી બેઠા હતા આ ગાબડી કેવી બેન ના હોય છે તમે ચીડી તા લે બેણા છો દાદા લે તમે ડ્રાઈવર હતો અમે અને બાઈક ભજન જાતા હતા. કંટ્રોલ રે ભજનમાં તો અમે હેડ્યા હતા એ પણ હું શું કહું તેન જણ બાઈક કંટ્રોલ રે ના રંતા હે? ના ભાઈ અમે નહીં પીધા ભાઈ દારૂ ડાયરી કદ અરે ભલે કાયા પણ તમારે લાઈટ નથી બાઈક માં નથી ભાતા તમે ભાતા નહીં અરે હોમે આઈ સીધા એટલે આ ફોન નું લાઈટ કોઈ કોમ ના આવે તારી કોના છોકરા મારી નાખવા છે લ્યા બસ હવે હું શું કહું હવે મારવા છે કોઈને ઓનો હવે આપણે શું જીવવાનો ખર્ચો લઈ લેરો ખર્ચો તો આ તો લાલભાઈ હવે જો આ લાલભાઈ આવવાનું ચલો દુખાય તો ખાલે કેટલું દુખાય છે પણ કોણ દવાખાને લઈ જાય તમે લઈ જાઓ ખર્ચો આજી દવાખાને તમે લઈ જાઓ દવાખાને તો બધું કરું તમે હું. બધું લેશો ને? ના ના બધું કરું હું હવે એની વ્યવસ્થા કરી નાખું હું ખબર જ એ નહીં પડતી એ ભાઈ મારી વાત સાંભળો તમે આ ભાઈનો જે ખર્ચો થાય તમારે આલવો પડશે લાલભાઈ બરોબર ને અમે ખર્ચો શેનો અમે ખર્ચો કેટલો આલો? પડશે હા તો આલવો જ પડે ને વ્યવહારે તો ઓને મચ્યું નહીં મારો તો 1 લાખનો દોત હતો તારા 200 પડી ગયો બીજા પડી જાય એમાં તો પાછા બધા બકરી પડી જાય ભોય પાછા બીજો નવો આવશે હવે ના આવે બાકી તારા એ તારી ઉંમર જાણી થતી તાર દોત બીજો આવશે દોત તો એ તો આવે અમે પણ જો તો બધા પડી જાય પાછા અમે પેલા પગનું કોક આ જો છે પહોંચી જવાય પાટિયું આ બાજુ છે ને આ મોઢામાં વાગ છે પાછું પેલી વાત તો અમે ખર્ચો ડ્રાઈવર આલે પૈસા હા અમે શી લેવા આલે ખર્ચો નહીં મળે એમ ભાગે તો એ, બધાને આલવો ખર્ચો તમે ખાવ લે તમે ખાવ લે હા, તમે લે હાલશે મેલા ખર્ચો નહીં આલો, હું આલ્યો. ને તમે હું તમારે આલ્યો, મારે થવા ઝાપડો દો. પડશે પાછા. એ તમે જતા હું લે આલ્યું પણ બાઈક નું એ પેટ્રોલ તમે જમા આવો હે? તમે જમા આવો કોઈ નહીં બેહો તમે ગયા. તમે બે જણા હતા ને એટલે તમારે પૈસા આલવા પડશે હું એકલો પૈસા- હું તો પેટ્રોલ ના આલ્યું હું એકલો પૈસા નહીં આલું પા હું તો પેટ્રોલ ના એ આલ્યું આલા ખર્ચો ની આલો આ વ્યવહારી વાત ખર્ચો ની આલો લે તો તમારે માર ખાયો હોય તો પછી એ માર ખાવાની લે એનો તો પગ ભાજ્યો મારો દોત થઈ માર ગયો ખાવી છે કે પૈસા કપલા કરવાથી લે? ખાવાની છે ત્રણ ભેગા અમે પૈસા થોડા થોડા ત્રણ ભેગા પકડ્યા છે હા. તો માર ખાવી છે કે તમારે વ્યવહારે પૈસા આલવા છે આલ્યું પૈસા તારે ભાઈ પેટ્રોલ ના આલ્યું ના કમાવાનું પેટ્રોલ ના જે તારે ખાતું આલવું પડશે અમે નતા દાતા નીરે તૈયાર કર્યા છીએ પૈસા આલા જે આલા અમે ત્રણ એમ કહો કે અમે જે તમે તમારું જે વ્યવહારે ખાતું છે એમની આલી છે. પચાસ હજાર એ પેલું બાઈક મિલજો મકા પેલા ભાઈ પછી શું નહીં પેલું બાઈક મિલજો લે તમે બાઈક લઈ લો તમે ત્રણ લઈ જાઓ હવે. બાઈક તમે ત્રણ લેવાના છે ત્રણ એને લઈ જાઓ. બોધવા છે પગ હમા થઈ જાય બોધવા છે અને બોધવા છે મારવા છે હું શું કહું? પેલી બોલી કરો અરે 25 આલું 50 હું આલજુ બસ પગ આપણે ખાલી મારશું ને 50 હું આલું 25 અરે આલું. પછી બરોબર છે. રૂપિયા કે લઈ લો 25,000 રૂપિયા 25,000. હમણે તો 1000 ની વાત કરતા હતા ચલો લેવાના છે કોણ તને કીધું હા છે તો બધું થાય વ્યવહાર તારે. શું કે એટલે પેલું બાદ કુકવા પાડો છો હડો ફટ ઉપર ને કોક થઈ ખેલ જાય કરો રે ખેલ તો નામ આવશે આપણું આલ્યા હડો આલ્યા પછી આલ્યા આપણે આપડી આલ્યા પછી આલ્યા હું વહેલા કાલ ઉપાડી ના હું શું કહું? ભરો એમ કહો. હા તમે ત્રણ એને પેલો કરો હડો અને ઉભો કરો તમે ત્રણ જણા જો તમાર ઘરે જ આવે વાઈટ ઘરે લઈ લો લે. આ બાઈક શું ખાય છે આલે પગ મેલે માથે આશે કરીને આરે પગ મેલે પગ મેલે આશે કરીને આરે પગ મેલે મારા બેન લાગે વાડું છે ને તો તમારા પગે ઈ પગે તમને દુખાડશું પાછા હું માર વાત સાંભળો તમે લાલભાઈ તો તમે ધોકો લઈને મરે રહો. તેરો છે હું ધોઈ નાખી લે. તમે વિક્રમજીના ઘરે આવો અને હું બાઈક લઈને આગળ આવું બાઈક તો મારું ઉડું. બાઈક તો હટ પડ્યું બાઈક તો ભલે પડ્યું હોય. બાઈક ના આવે. એટલે કોણ પીડીનો બીજો એક ભાગો બરો મારી લાલભાઈ તમે દુખાડી આખી પાછા એક્ટિંગ કર્યા વગર પૈસા એક ને સંભાળ એક વાર તમે બેન કરો મહેનત કરો. અમે આ તો ખાવા ભાજી ગયો છે તો ભલે આ તો અસ્તી ભાઈ ગયો છે અલે પાડા જેવો છો શિક્ષક
એટલે આરે પેલા જમાનો દૂધ પીજો છે લે જી પી ગયો છે. એ દુખાડો લે હાલો લે પગ રાખો લે ભાગ ઉપર હાલ છે રાતે વાતનો ટાઈટ પગ પકડ લે એટલે ચૂકલો આટલે દબાઈ શિક્ષા કરી દે આપણે બરોબર એ પાછો તો પાડો પકડ જી ખાઈ છે ચપટો જી ખાઈ તો આપણે પેલા જવાના લઈ દે સોમો ન તો ના કપાઈ જો એમ કરે છે એ ખાતો હાલે આટલો ટાળો એ લાગે પડી જાય આમ કાવ હાલો, 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 બોલ બોલ આ તો ચૂપ બોલે કે કપાઈ જો એમ એ, બોલે બોલે જ નહીં. છોકરા, મેં તને કાપી નાખ્યો મને પેલા છી ખાઈ ગયો છે લે આર્યો થોડી મને ડાયરી કે ભોય એ ઓય ભવેશ ભવેશ પગતો લ્યો પગતો લ્યો અલ્યા પણ માર ભાઈ દાટી નાખી લે લે પગ લે પંચે પડ્યા એ ઓના તો પગ મારા હાથી જેવા છે અરે ઓય જો જોઈ છે બધું હા થોડી જવાના છે યાર કેમ કરી જોઈ જવાના પૈસા લેવાના. એ, આપણે નેસે બેહીને આરે ઉપર બે ભાઈ ઓમાં કઈ ભાઈ બાઈક મળ્યું ખરું ઘરે બાઈક પણ અમાર બાઈક વિક્રમજી તમારા ઘરે બાઈક મળ્યું છે તમે ઈ જવાબદારી તમારી છે જવાબદારી મારી અને આ ભાઈના પૈસા ને આવે તો ઓધી બાઈક તમે ના આવતા ચાવી લેજો ચાવી લીધી જવાબદારી આ માર ભજાનું લઈ જવાનું ભાઈ હજી અમે હેતા તો એને કાંઈ મોહ હે, મેળવા આવશે પગ દુખાય લે આપણે પૈસા જ નહીં આલવા બાઈક તો વાનું છે રેડી ચાલે મોનું હવે દવાખાનું કઈ નાખો પૂરો આપણે દવાના પૈસા કોણ આલે છે પૈસા તો હું આલું કેટલા આલો છો પૈસા આલો પછી લઈ દો બરોબર બાઈક તો આપણા હાથમાં આવી ગયું છે મારે પૈસા નહીં આલે તો એનું બાઈક તમે લેજો પૈસા મળે દુલા એનું ચાર્જ આપણે આલવાનું છે લાલભાઈ જવા જા છોકરા છે જેમ જ આપણે આ દાખલ કેટલો બગાડી છે લોહી દારૂ પાવ પાટા પાટીને જે થાય લઈ લો. આખું પેન ભર્યું ભર્યું તમારે બહાર નહીં આવી છે. દહમાં પડે અમે દહમાં તૈયાર થાય 25માં પડે 25માં પોસમાં પડે પોસમાં હા, ભાઈ, સમજી અમારે તો અમારે શું કરવાનું? સમજીને તો લાખ રૂપિયા બરાબર છે હે? નેવું હજાર છે બી. પણ હું શું કહું, આપણે લાખ રૂપિયા કીધેલા પણ શેની હારા. આવક છે અમારી જોડે હાલ કેમ શેની આવક છે ઘણી જો વખતે પેલા જોયું ને તમારે કે શેની આવક તમે છે પણ આવી ભૂલ ના કરતા પણ ઈ ના ખબર પડે દારૂ પીને હિસકડા હે અમાર બાઈક તો હું તો ભલે સાઈડ તો દારૂ નહીં ખબર આવે, બાઈક ભૂરા ખા આપણે એમાં સાધનનો ગુનો પેલો લાગે હેડ વગાડ્યું છે ગુનો એનું લાગે તમારે પૈસા તો આલવા પડશે હાલ હાલ પણ 10,000 રૂપિયા આલો રાત ગયો બરોબર બધા આપણને કોમ થઈ જાય બરોબર 10,000 રૂપિયા તો એમ કહું છું એ ભાઈ 10,000 રૂપિયા 10,000 ચાલે છે એટલા તો પણ મારે તો શું પગ મારો મૈડે પર કશું ના તો હવે દુખાવ કરી નાખે એવું કર્યું છે દુખાવો કરે તો વધારે લેવું ના 10 માં આજે ના હોય મોટો જોઈને જ મને તો પેલું કોક થાય રહ્યું છે 10,000 હા ઓછા કહેવાય લે હે ઓછા કહેવાય 15 કરો એટલે 10 છેલ્લે રાખશે આપણે 21,000 રૂપિયા પતાવું એમ કરું હા વિક્રમજી બોલો એક બધું કરો મારું કાઠું કોમ લાગે છે ચમ આ ઓસામ પટેલ પેલા અરે આ મોરચું પૈસા પેલો ભાઈ પૈસા વધારે માગે છે પછી આપણે દવા પાટા પીને પૈસા આપણે હાલવા છે ને તો પેલા તો કે આપણે જેટલા લીધા એટલા ખરા પણ પેલા હવે એને પેલો ધક્કો આડ્યો છે બરોબર એટલે એને હવે જાતું કરવું પડે લાલભાઈ ને કહે છે પૂરી તો એ તો સમજવા મોણા છે સમજાવો તમે મોટા છો જો તો સમજાઈ નાખશે આપણે એક આપણે દવા કરાવવાની છે એટલે શું પાટા પીટીને જે થાય આપણે પોસમાં થાય પોસમાં ને 10માં થાય 10માં ઘણું આપણે લાખ રૂપિયા શું કરવા છે પછી હું શું આ લોકો તમે આવી ભૂલ ના કરતા હો પાછી હવે હજી ચમચમ થાય છે આ તમે પેટ ભરી તૈયાર હતું ને તમને બાઈક મળશે નહીં હે વિક્રમજી હા બોલો અમે હવે તમે આ સર મોન રાખો છો હા, તો એમ પૂછું ને તો 21,000 રૂપિયા આલજો દવા પર લાલભાઈ વધારે પડે વધારે પડે છે ના, વધારે તો નહીં, આ તો લાખ હે, ચો ને 21 ચો ભૂલું તમે સમજો આ તો બાઈક ને આલું પણ હવે આ તમે આ એટલે આલું પડે તમે એક ભગત માણસ છો, ભગત માણસ અમે આબરૂ ભરવું પડે ના ના લોબુ તો થોડા ઘણું હશે આગા પાછું એમ કે લોબુ ના, નહીં. વાગ્યું છે તો કરે ભાઈ તો હું ના ફોન ના આવ્યો હોત ને તો મારી સુધાર થાય. આ તો ચોથ બોલતા હતા મને આ તો હું આ ધોકો લઈને પડ્યો ને માથે કોઈ નહીં, એક થાપો મારો દોત પડતો કર્યો પાછા પડ્યા ને પાછા પડ્યા. તારું દોત નવો આવશે કશું ચિંતા નથી દોત તો હજી તારે ઉંમર જાણી છે હા દોત હજી તારે જાણી છે તો દોત બીજી આવે દોત તો સમજ્યા બાઈક તો નહીં જો તું બીજા એક્સિડન્ટ થયો એમ કરતે લઈ લે બાઈક હા જોત લાંબો હાલ તરફ બીજો નહીં લાવો લાંબો તો મને લઈ આવ્યો જોત. દોત નહીં લાવો અમે એ તાર ભગત જ છે ને હવે તમે શું ભગત છો, કીધું ભગત છો. લાલજી બોલો 21,000 રૂપિયા આલજો અને બેગ મળીને જો ચાવી તાર પાસે રાખો. આ લાખ માંથી હવે 21 આવ્યું છે ના બરોબર ના મુક એટલે રાખો 15 રાખો પોસ્ટ પોસ્ટ તણા આલશે રા તો હવે તમને કેટલા તમે છૂટા થશો હોય તો બાઈક હાલ તમને મળશે હા. નહીં અમે હવે અમે 15,000 મને નહીં પાલો મને 15,000
15,000 માં જ નહીં મળે. તો બાઈક આપણા ઘરે રાખવું પડશે પાછું. આપણે બાઈક હાંકીને દારૂ પીવા જશે ને એક કરો તો વેલાઈ જાય. તો બાઈક હાલું નહીં હોય. બાઈક નહીં હાલો. અમારે પૈસા જોતા નહીં ભાઈ, અમારે બાઈક લેવું છે. આવો ના ના હું શું કહું હવે બાઇક તો ના મળે કેમ કે બાઇક અમે હમણાં જ લાવી. તો તમે મને 21,000 રૂપિયા આલજો. આ તો હુડી વસ્તે ઉપાડી છે શું કરશે બાઈક આલુ છે કે પૈસા આલવા છે શું કેમ હુરા શાત હતા આલજો બાઈક શું કહો છો બાઈક આલજો હો બાઈક લઈ લો એ બાઈક ખાલી લઈ લે. બાઈક કાલી જો રામી બાઇક લઈ આલ્યો તમને ખબર નથી પડતી આપણે 1,25,000 માં લાવ્યું છે. તમે શું ધૂડાલો ને જાય તો તમે બે ભરતા હોય તો જમીન નીચે પડી બાઈક તારું છે ને એ તો આ તો મારા ફોગટિયા છે ને. આનો ચેપ્ટર છે મારો ઓળખ્યો. બાઇક તો મારો જીવ છે, હું બાઇક નહીં આલું પાવ. તો આ ભાઈઓ એનો શું તમારો જીવ છે તો એ રહ્યો. આ જીવ નહીં ઓનો. જીવ નહીં આ નહીં. એટલે આ લાલભાઈ હવે કોમ કરો, આપણે 18,000 માં એને જોડે 18,000 રૂપિયા લઈ લેરા, બરોબર? આપણે પાટાફળી દવા કરી નાખે. ઓછું તો પડે મને ખબર છે. ચાલશે હા ચાલશે ચાલશે. ચાલશે દાદા. સાહેબ ગમે કાંઈ એટલે કાણાય બાઈક આપણે લઈ લેવું છે પણ. બાઈક તો છે ને હાલે, પૈસા હાલે છે ને હાલે છે બાઈક આપણે. ના છે મારી બાઈક ના એ બાઈક વાળું પાછું પૈસા હાલે છે ને આપો તો પૈસા થાય. મેલ ની આ જવાનું પણ આપણે હેડ તો કોણ જાય. તો આ બાઈક નહીં હાલે, લાખ રૂપિયાનું બાઈક છે, હાલતા છે. હે? લાખ રૂપિયાનું બાઈક હાલતા છે. ઈ તો ક્યાં એટલે આપણે હવે લઈ લે પૈસા એટલે હા ચો વાજી છે. છેલ્લે સારો ભાઈ હવે અમે અમે 18 માં નક્કી કર્યું છે. રેડી ચાર આપણે આલજો. તમારું છેલ્લે હવે તમારું અમે મન રાખો છો હા હા અને બરોબર ને ભાઈ? હે? તમારી જમીન જતા કરો છો અને જવાના જ પાછા. હા આ 18 માં નક્કી કર્યું છે, કશો વાંધો નહીં. બરોબર? બરોબર. તમે 18 આલ્યા ને તમારું બાઈક લઈ જશે. અત્યારે તો વધારે પડી કે ઓછા પડી? અરે મારના પૂછ્યા નથી લાગતા મારા. હારો હારો ઓલો 18 હાલ્યા. હવે તમે એમ કરો બધી વાત જવા જો. હવે તમને મેં કીધું મેં ફાઇનલ છે પાછું. પૈસા આવ્યો હવે તમે રજા માંગો. હવે અને આ ભાઈને હું દવાખાને લઈ દઉં તો પૈસા હું અત્યારે આલુ રહું છું. હારો અમે 18,000 રૂપિયા ઘરેથી લઈને તમે આલજો હો. હા બરોબર, તમે હેડો અને રજા અમે હવે રજા માંગો. હા હો વિક્રમજી? હો ને આવી ભૂલ ના કરતા. હળો લાવ ઘર મારા પર થઈ ગયો. પણ એ ખબર ના પડે આવું લાઈટ વગરનું બાઈક ના નીકળે રોડ રસ્તા ઉપર તો અત્યારે પૈસા આલા હે દવાખાને જોતા. ક્યાં મારા જો જે સાપ પાડી નથી જોરદાર સાપ જ ઉપાડી છે. સાપ ફૂટી તો દાડી દર રસ્તામાં બાઈક વધારે નહીં આકી રહ્યા. નહીં આખી અને આવું લાઈટ વગરનું કુદાન ભાઈ નીકળે છે. રાશિદને કહીએ ધોકા વાગે છે નહીં. ઓય. ક્યાં મારા તને તો વાજીને મને ખબર કશું વાજી નહીં. તું રેવા દે, નાટક મત કર્યો હવે. તો ઉભા આ બેઠા છે એટલી ઘણા નાટક એ કરવા તો પડશે. એ તો આપણો એટલે હું તમને શું પૂછું છું? હા હવે તમે મને તું થોડા ઘણું હોય ને કે કોઈ પેલી ટ્યુબ બીજી લગાવવાની હોય તો લગાવો પરી. ભલે હું તો કહું 100 રૂપિયા ટ્યુબ આવતી તો માલિશ બાલિશ કરી અનિશ્ચિત દવા છે 2 રૂપિયા પડી જાય 500 રૂપિયા. પેલો ની શિક્ષા એમ કરવી છે કે 18,000 રૂપિયા લઈ લેવા છે. ખેદની આવી ભૂલ કરે નહીં. 18,000 લઈ લેવાના. હા, હા. તો તમે લઈ જાઓ દવાખાને તરત જ. લઈ જાઓ. પૈસા હું નાખું પેલા ખાતામાં. પૈસા નાખો મારા ખાતામાં. હા એ તો હું દવાખાને લઈ જઈ. એમ કરવું લઈ છે? જાઓ કે લઈ જાઓ પછી તમે પૈસા નાખો ખાલી બીજી વાત આવી. પૈસા તો મેં નાખી દે ખાતામાં તરત જ. એમાં શું છે? મારા ખાતામાં નાખો. આ ભાઈ ખાતામાં નાખી દો. એમાં 2 ખાતા વાપરો છો અમે. પૈસા નાખું પરા. અમે તો આવા ગોતો જ છો. બરોબર. બાઈક ની ચાવી તમારી જોડે છે ને પાછી? હા તો પાછા હોય ને હાલતા પાછી ચાવી. હોય. ચાવી હરખી રાખજો. બાઈક પાછું આ તો જે ટાઈમે ચાવી એટલે વાંધો ના તો જો, પૈસા નાખો આમાં જાવું છે દવાખાને. હા તો પૈસા તો હું નાખી દઉં, બરોબર. હા શું પૈસાનું કામ છે. તો ઓયથી ખોવાનું થાય ને હમણાં આપણે બાઈક ફૂટી ગયા તો શું હવે હોય ને તો દેવું હોય. તમારે ખાતામાં પૈસા નાખી જાઓ 18,000 રૂપિયા. આવી જા, હવે આવી ગયા. આવી જા ભાઈ, હવે આવી ગયા. આવી જા. ભાઈ હવે તમે બરોબર. જોઈ શકો છો હે અમે દવાખાને પર. અમારે ભજનમ દાવાનું છે એટલે. હા, વાંધો નહીં. હા આપણે બેસ્ટ ફર્સ્ટ દવાખાને. તમે તમારી રીતે દવા કરાવવું કરી. રેડી? હા હવે આપણે પીતામાં હવે પીતામાં એક પીતામાં આમાં 2 દવા હે 2 દવા છે. હા પૈસા આજ તો પૈસા ખૂબ છે. નહીં મોજ. ગમે તે વાપરો. મોજ કરો મોજ. આવું આવું કરતું રહેવાનું ગમે એ બાઈક પૈસા આપણે મને ફંકા મો ધોકો લઈને જાવ. એવું ને તો રેડી છે બરોબર. આપણે આવા લુકમાં હેલ્પ કરો તો કરવાનો મહિનાનો ખર્ચો નીકળી ગયો આપણે બીજું કશું નહીં. મહિનામાંથી બીજો પકડવાનો દારૂ પી
આ મારો